કેન્દ્ર સરકાર દ્વારા 29 મજૂર કાયદાઓ રદ કરી તેની જગ્યાએ નવા 4 લેબર કોડ અને શ્રમ શક્તિ નીતિ 2025 લાગુ કરવાની જાહેરાત સામે દેશભરમાં કામદારોનો ભારે વિરોધ જોવા મળી રહ્યો છે। આ વિરોધનો પ્રભાવ સુરતમાં પણ જોવા મળ્યો છે, જ્યાં સુરત ટ્રેડ યુનિયન કાઉન્સિલ દ્વારા કાળો દિવસ મનાવવાની જાહેરાત કરવામાં આવી છે। કેન્દ્ર સરકાર દ્વારા 29 મજૂર કાયદાઓ રદ કરી તેની જગ્યાએ નવા 4 લેબર કોડ અને શ્રમ શક્તિ નીતિ 2025ને તારીખ 21/11/2025 થી સમગ્ર દેશમાં અમલમાં મૂકવાની જાહેરાત કરાતા દેશભરમાં ભારે વિરોધનો માહોલ સર્જાયો છે। આ નિર્ણય સામે સંગઠિત તથા અસંગઠિત ક્ષેત્રમાં કાર્યરત અંદાજે 61 કરોડ કામદારો સહિત વિવિધ ટ્રેડ યુનિયનો અને ફેડરેશનોમાં ભારે આક્રોશ ફેલાયો છે। સુરત ટ્રેડ યુનિયન કાઉન્સિલે આ નવા 4 લેબર કોડને કામદાર વિરોધી અને બંધારણ વિરોધી ગણાવી તેની કડક શબ્દોમાં નિંદા કરી છે। યુનિયનનું કહેવું છે કે આ કાયદાઓ કામદારોના હિત માટે નહીં, પરંતુ ઉદ્યોગપતિઓ, કોર્પોરેટ ઘરાણાઓ અને વિદેશી મલ્ટીનેશનલ કંપનીઓના દબાણ હેઠળ લાગુ કરવામાં આવ્યા છે, જેના કારણે કામદારોના મૂળભૂત અધિકારો પર ગંભીર અસર પડશે। નવા 4 લેબર કોડના વિરોધમાં દેશની 10 સેન્ટ્રલ ટ્રેડ યુનિયનો તથા ફેડરેશનોના સંયુક્ત મંચ દ્વારા તારીખ 26/11/2025ના રોજ કાળો દિવસ મનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। આ આહવાનના અનુસંધાનમાં સુરત ટ્રેડ યુનિયન કાઉન્સિલ દ્વારા પણ સુરતમાં કાળો દિવસ મનાવી વિરોધ કાર્યક્રમો યોજવાનું જાહેર કરવામાં આવ્યું છે। આ ઉપરાંત ભારત સરકારના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ઉદ્દેશીને લખાયેલા આવેદનપત્ર સુરત જિલ્લાના કલેક્ટર મારફતે મોકલવામાં આવશે। આવેદનપત્રમાં કેન્દ્ર સરકાર સમક્ષ માંગ કરવામાં આવી છે કે નવા 4 લેબર કોડ અને શ્રમ શક્તિ નીતિ 2025ને તાત્કાલિક રદ કરવામાં આવે, તેમજ અગાઉ રદ કરાયેલા 29 મજૂર કાયદાઓને પુનઃ લાગુ કરવામાં આવે। ટ્રેડ યુનિયનોએ ચેતવણી આપી છે કે જો કેન્દ્ર સરકાર દ્વારા કામદારોના હિતમાં નિર્ણય લેવામાં નહીં આવે तो આવનારા સમયમાં આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે। जी सर, आपका नाम और मेरा नाम रामरूत मौर्य, ऑल इंडिया यूनाइटेड ट्रेड यूनियन सेंटर। अभी कहाँ पे आए और क्या मीटिंग? अभी हम लोग कलेक्टर को ज्ञापन देने के लिए आए हैं। आज जो जब से ये सरकार सत्ता में आई हुई है तब से मजदूर विरोधी कानूनों को पास कर रही है और आज जो 29 श्रम कानून थे उनको ख़त्म करके 4 मजदूर विरोधी लेबर कोड को लाया है। उसके खिलाफ में आज पूरे भारत में विरोध प्रदर्शन हो रहे हैं, विरोध दिन मनाया जा रहा है। उसी के परिप्रेक्ष्य में हम लोग आज यहाँ आए हुए हैं। ये 4 लेबर कोड जो है, इसके पहले तो सूरत में कोई कानून लागू ही नहीं था। अगर ये कानून ही खत्म हो जाएगा, कोड तो मालिक के भरोसे हो जाएगा। मालिक अगर चाहेंगे तो देंगे, नहीं चाहेंगे नहीं देंगे, उनकी इच्छा पे हो जाएंगे। मजदूर लोग एकदम गुलाम हो जाएंगे। इसलिए इस कोड का हम लोग विरोध कर रहे हैं और फिर से जो 29 श्रम कानून थे उसको लागू किया जाए, ये हमारी मांग है। आपकी मांग नहीं सत्ता आएगी तो आगे क्या पगले बनेंगे? आगे हम लोग पूरे देश में आंदोलन करेंगे, पूरे देश में लोगों को इकट्ठा कर मजदूरों को इकट्ठा करेंगे और एक जबरदस्त जन आंदोलन पैदा करेंगे। સુરત ટ્રેડ યુનિયન કાઉન્સિલ દ્વારા કેન્દ્ર સરકાર સામે 4 લેબર કોડ અને શ્રમ શક્તિ નીતિ 2025ને તાત્કાલિક રદ કરવાની માસબર માંગ કરવામાં આવી છે। સાથે જ અગાઉ રદ કરાયેલા 29 મજૂર કાયદાઓને ફરીથી લાગુ કરવાની પણ રજૂઆત કરવામાં આવી છે। જો સરકાર દ્વારા કામદારોના હિતમાં કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો આવનારા સમયમાં આંદોલન વધુ ઉગ્ર બનશે તેવી ચેતવણી પણ અપાઈ છે। તો હવે સમય છે એક વિરામનો।